નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો જો પાછા આપણે એક નવી મુસાફરી ઉપર નીકળી ગયા છીએ અને આ રસ્તો જઈ રહ્યો છે મિત્રો, આપણે ભાવનગર થી થોડાક આગળ નીકળી ગયા છે. ભાવનગર ની બોર્ડર અને અમરેલી બોર્ડર વચ્ચેનો આ રસ્તો છે મિત્રો. અને આપણે જવાનું છે મિત્રો તાતણિયા ધરાએ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. જઈએ છીએ મિત્રો, ત્યાં જઈને બતાવું છું તમને આખું લોકેશન કઈ રીતનું છે બધું. અને જો અત્યારે સરસ મજાની સવાર થઈ ગઈ છે, સૂરજના કિરણો જે છે સરસ મજાના આપણી ઉપર પડી રહ્યા છે. તો આ સૂર્યનારાયણને આપણે નમન કરીએ છીએ અને આ રસ્તે આપણે આગળ વધીએ મિત્રો. અને બતાવું છું તમને ત્યાં જઈને કઈ રીતનું આખું લોકેશન છે અને શું છે મિત્રો. બહુ સરસ મજાનું એવું મંદિર છે અને ત્યાં આખો ધરો છે તાતણીયો. અને એવું કહેવામાં આવે છે કે આ તાતણિયા ધરાની અંદર ગમે એવો દુષ્કાળ પડે મિત્રો, તેમ છતાં પણ ત્યાંનું પાણી ખૂટતું નથી. તો એવી એક લોકવાયકા પણ છે મિત્રો. તો અને ત્યાં આપણને સાક્ષાત એ મગરના પણ દર્શન કરવાના છે, ખોડિયાર માતાજીના, એવું માનવામાં આવે છે. તો જઈએ છીએ મિત્રો આપણે ત્યાં અને બતાવું છું. બાકી જોવા સરસ મજાના આ બાજુના પહાડો, સરસ મજાના અહીંથી લોકેશન ખૂબ જ મિત્રો, લેન્ડસ્કેપ ખૂબ જ સરસ મજાનું દેખાઈ રહ્યું છે. તો તમે આ બાજુ આવો તો ચોક્કસથી આ સ્થળે આવજો અને બતાવું છું તમને ત્યાં જઈને. ખાસ મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી. વિડીયો સ્કીપ ન કરતા, કારણ કે ખૂબ મજા આવશે. પૂરેપૂરી જાણકારી તમને અહીંયા મળી રહેશે કઈ રીતનું છે બધું. જઈએ છીએ મિત્રો આગળ, બન્યા રહેજો. જઈએ. તો જો મિત્રો પહોંચી ગયા છીએ આપણે આ તાતણિયા ધરાએ મિત્રો. અને અહીંયા જો આ રીતનું લોકેશન કંઈક આપણને જોવા મળે છે. તો અહીંયા ધ્રુવ છે, અમિતા છે અને હું છું જો મિત્રો. અને જઈએ મિત્રો અંદર અને બતાવું છું તમને, માતાજીના દર્શન કરાવું છું તાતણિયા ધરાના. જઈએ અંદર મિત્રો. જો આ રીતનું અહીંયા મંદિર છે અને બતાવું તમને જો ત્યાં જઈને. તો જો મિત્રો અહીંયા આપણે પહોંચી ગયા છીએ આ તાતણિયા ધરાવાળા ખોડિયાર માના મંદિરની પાસે. અને ઉપર લખેલું પણ છે જો અહીંયા હનુમાનજી મહારાજ અહીંયા બિરાજેલા છે ને ગણપત દાદા. અને અહીંયા જો આ રીતનું માતાજીનું મંદિર છે, તમને બતાવી દઉં. જો અહીંયા લખેલું પણ છે આ શ્રી ખોડિયાર માં મિત્રમ તાતણિયા. અને આ માતાજીની અહીંયા એ મૂર્તિ પણ પ્રસ્થાપિત છે, તમે જોઈ શકો છો આ ખોડિયાર માતાજીની. તો અહીંયા આપણને આ રીતના જોવા મળે છે. આપણને દર્શન કર્યા અને ચાલો તમને તાતણિયા ધરાના પણ દર્શન કરાવી દઉં. તો જો મિત્રો આખો આ તાતણીયો ધરો છે અને સરસ મજાનું અહીંયા તમને અવાજ પણ સંભળાતો હશે મારી સાથે આ પાણીનો. તો સરસ મજાનું પાણી પણ જઈ રહ્યું છે સામેથી. તો સરસ મજાનું પાણી અહીંયા વહી રહ્યું છે અને એનો અવાજ પણ સરસ મજાનો આવે છે. તો આવો છે કંઈક આ તાતણીયો ધરો મિત્રો. અને એનું લોકેશન જે આપ અહીંયા જોઈ શકો છો મિત્રો. ચોમાસાની અંદર આ વાતાવરણ જે છે ખૂબ જ આહલાદક લાગતું આપણને જોવા મળે છે. અને મેં તમને વાત કરી તેમ કે અમરેલી જિલ્લો લાગે છે મિત્રો આને. તો આપ જો અમરેલી સાઈડ આવતા હોય તો ત્યાંથી આગળ આવી શકો છો અને આ માતાજીના દર્શન કરી શકો છો. ખૂબ જ સરસ મજાનું છે. નાનું એવું તળાવ પણ અહીંયા તમે જોઈ શકો છો. આ પાણી આવે છે એનું અને આગળથી પાણી પણ જાય છે. બીજું કે મિત્રો અહીં આવવાના રસ્તા ખૂબ જ સરસ મજાના છે, કારણ કે વચ્ચે પહાડો પણ ઘણા બધા આવ્યા છે અને જંગલ વિસ્તાર જેવું પણ છે. તો એ પણ એક લોકેશન સરસ મજાનું આપણને જોવા મળશે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. અને જો આ બધા પહાડો તમને આજુબાજુની અંદર જોવા મળશે અને આ રીતનું આખું લોકેશન તમને જોવા મળશે. મળીએ મિત્રો આગળ. તો જો આ રીતનું આખું મંદિર છે ને ત્યાં મોર પણ તમને જોવા મળતો હશે ઉપર, અને માતાજીની ધજા છે. અને આ રીતનું આખું મંદિર તમને જોવા મળે છે. જો આ રીતનું આખું મંદિર છે ને નીચેથી આ રીતનું કંઈક લોકેશન તમને અહીંયા જોવા મળે છે. જો મિત્રો અહીંયા બાજુમાં જ તમને બીજું પણ એક મંદિર જોવા મળશે. એ ચામુંડા માતાજીનું મંદિર છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. જો અહીંયા ચામુંડા માતાજીની એ
ત્યાં મૂકેલી છે ફોટો એ પણ છે અહીંયા જો. અને આ રીતનો હોલ ને બનાવવામાં આવેલું છે મિત્રો. આ રીતનું છે જો અહીંયા એ આ રીતનું આખું લોકેશન જોવા મળે છે. અહીંયા ધ્રુવ પણ છે મારી સાથે. ધ્રુવ પણ કંઈક કહેશે મિત્રો, સાંભળીએ આપણે. છો અહીંયા વોટરફોલ થાય છે. આ તાતણીયો ધરો છે. સિંહો આપણે અમરેલીમાં છીએ અત્યારે અને તાતણીયો ધરો છે અને આ ખૂબ જ ઠંડા પવનો આવે છે. આ લોકેશન ખૂબ જ રમણીય છે. તો મિત્રો તમે અમરેલી બાજુ આવતા હો તો આ તાતણીયા ધરે જરૂરથી આવજો. અને અહીં ખોડલમાનું તમને મંદિર પણ જોવા મળે છે. તેના દર્શન પણ આપણે કર્યા છે. અને આ જોઈ શકો છો આટલો મસ્ત તાતણીયો ધરો છે. તો તમે અમરેલી બાજુ આવો તો જરૂરથી આની મુલાકાત લેજો. તો જો મિત્રો અહીંયા એક બાકડો છે ને અમે ત્રણે અહીંયા બેઠા છીએ. તો જાણીએ અહીંયાથી કેવું લાગ્યું છે તમને, જણાવો આ લોકેશન. ખૂબ જ સરસ લોકેશન છે મિત્રો. જો આપને અનુકૂળતા હોય તો આપ ચોક્કસથી અહીંયા આવજો. તો મિત્રો વિડીયો આપને જો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. અને કોમેન્ટની અંદર જય ખોડિયાર માતાજી પણ લખવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો, મળીએ.